ઉના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિ દરમિયાન અજાણ્યા હથિયાર અને બુકાનીધારી ઈસમોએ કાર નંબર પ્લેટમાં માટી લગાવી લોકોના ડર અને ભયનો માહોલ ઊભો કરતા હોય તેવા ઈસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. લામધાર ગામના પાટિયા ડીએસસી સ્કૂલ પાસેથી બાતમી હકીકતના આધારે 6 ઈસમો વાયરલ થયેલ વિડીયો બતાવેલ ટોયોટા ઇનોવા કારમાં હથિયાર સાથે રાખી નીકળતા પકડી પાડ્યા હતા તથા ઉના પોલીસ સર્વેલન્સ સ્ટાફ દ્વારા દેલવાડા ગામે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ બોલેરો ગાડી ચેક કરતા ધારદાર હથિયારધારીઓ સાથે ઈસમ મળી આવતા પૂછપરછ હાથ ધરી ભૂંડ પકડવા આવેલ હોય તેવું જણાવ્યું હતું અને તમામની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા થોડા દિવસ પહેલા ડેસર તથા સિલોજ ગામમાં રાત્રે હથિયાર અને બુકાનીધારી શંકાસ્પદ ઈસમો ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ડર તથા ભયનો માહોલ ઊભો કરી નીકળતા વિડીયો વાયરલ થયેલ. તે બાબતે તેઓએ જણાવ્યું કે તમામ ઈસમો અલગ અલગ વિસ્તારમાંથી ભૂંડ પકડવા આવ્યા હોવાનું જણાવ્યું હતું, જેથી આ ગામના આગેવાનોની રજૂઆત અન્વયે આવા ઈસમો સામે કાર્યવાહી કરી હતી. આજરોજ અમે ઉના ટાઉનમાં વાહન ચેકિંગમાં પોલીસ હતી. એસપી સાહેબની દરરોજ સૂચના છે કે ભાઈ વાહન ચેકિંગ અસરકારક થવું જોઈએ. પીએસઆઈ જાદવ સાહેબ અને એચસી શાંતિલાલ ડી સ્ટાફની ટીમ વાહન ચેકિંગ કરી હતી. ત્યાં પરફેક્ટ બાતમી કરેલ કે નયન ધીરજલાલ જેઠવા નામનો વ્યક્તિ તે પોસ્ટ ઓફિસના પાર્સલમાં દારૂ લાવી અને દીવથી દારૂ લાવીને અહીંયા વેચાણ કરે છે, એ પરફેક્ટ હકીકત હતી. એ દરમિયાન આ રીતની વોચમાં હતા દરમિયાન એક બાઇક એક્ટિવા નીકળ્યું હોય એને ચેક કરતા તેમાં નયનભાઈ ધીરજભાઈ જેઠવા મળી આવેલ અને એની પૂછપરછ કરતા નયનભાઈએ જણાવેલ કે આ એક્ટિવા ની અંદર પોતાની પાર્સલ છે, જે 2 પાર્સલ એની અંદર દારૂ છે. એટલે દારૂ પછી ચેક કર્યો પંચો રૂબરૂ ચેક કરતા 19 બોટલ દારૂની મળી આવેલ અને આ બાબતમાં એને ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા પંચોની હાજરીમાં એને કીધેલ કે પોસ્ટ માસ્ટર દીવમાં પોસ્ટ માસ્ટર છે મયુરભાઈ બેચરભાઈ ગોહિલ, જે ઉનાનો રહેવાસી છે અને દીવમાં પોસ્ટ માસ્ટર તરીકે નોકરી કરે છે. એની મદદથી એને આ પાર્સલમાં દારૂ અહીંયા મુકાવરાયો અને ત્યાંથી અહીં લેવરાયો અને અહીં વેચાણ કરતો હતો એવી પરફેક્ટ મળી આવેલ. જે પંચનામું કરી તેની પાસે એનો દારૂ 3500નો દારૂ અને વાહન સહિત અમે કબજે કરેલ છે અને એના ધોરણસર અમે એફઆઈઆર દાખલ કરેલ છે. જેમાં આ નવી વિગત અમારે ધ્યાનમાં આવી છે. પોસ્ટ માસ્ટર થ્રુ પોસ્ટના પાર્સલમાં આવા દારૂ ઘૂસાડવા હતા, એટલે અસરકારક કામગીરી કરી અને ઘટતી કાયદેસર કાર્યવાહી કરેલ. એમાં દારૂ પોતે આ ભાઈ જે નયનભાઈ છે એ પોતાના મિત્રોને દારૂ આપવાનું અત્યારે પૂછપરછ દરમિયાન જણાવે છે, પણ અસરકારક પૂછપરછ કરી કોને દારૂ આપવાનો એ અમે તપાસ ચાલુ છે. પણ અત્યારે અમારી પાસે માહિતી એવી છે કે ભાઈ તેને એના મિત્ર મયુર બેચર ગોહિલ જે પોસ્ટ માસ્ટર મારફતે અહીં દારૂ ઘૂસાડ્યો. હવે કોને આપવાનો એ પૂછપરછમાં ખુલશે. જીડીસી ન્યૂઝ સાથે કૈલેશ ભટ્ટ, ઉના.